આપકી અદાલતમાં કિરણ બેદી પર આરોપ છે કે તેઓ વિવાદોમાં ઘેરાયેલા રહે છે. કિરણજી, તમારું 33 વર્ષનું પોલીસનું કેરિયર મેં જોયું. વાંચતા વાંચતા લાગ્યું કે તમારું નામ તો વિવાદોની દેવી હોવું જોઈએ. દરેક પગલે તમારે માટે કોઈ ને કોઈ કોન્ટ્રોવર્સી ઊભી રહે છે. કઈ વાળી? 1981માં સૌથી પહેલા દિલ્હીની જનતાએ તમને જોયા હતા જ્યારે બધાની ગાડી ક્રેનથી ઉંચકી લેવામાં આવતી હતી. એમાં કોન્ટ્રોવર્સી કઈ વાતની? એ જમાનો જેણે તમારું નામ ક્રેન બેદી કરી દીધું હતું. તો એ કોન્ટ્રોવર્સી થોડી છે. આ કોઈ કોન્ટ્રોવર્સી છે? આ કઈ કોન્ટ્રોવર્સી છે? આ વિવાદ હતા. લોકોને લાગતું હતું કે આટલું કડક પણ ન હોવું જોઈએ દિલ્હીની જનતાના ટ્રાફિકની સાથે. એટલા બગડેલા હતા, એનો એ જ ઈલાજ હતો. પણ તમે જોયું, ફરીથી બગડી ગઈ છે. તો ફરીવાર ડ્યુટી પર આવવું પડશે. તમને સાચી કોન્ટ્રોવર્સી જણાવું છું. ચંદીગઢમાં જ્યારે તમારી પોસ્ટિંગ થઈ તો તમે સૌથી પહેલા કામ એ કર્યું કે ત્યાં જે ડિસ્કોઝ હતા એ બધા બંધ કરાવી દીધા. કયું શહેરમાં કોઈ નાઇટ લાઈફ ન હોવી જોઈએ? હા, કરાવ્યા બંધ, કેમ કે ઘણા બગડી ગયા હતા. અને યુનિવર્સિટી છે એ થોડું છે કે દારૂ પીવે 12 વાગ્યા પછી અને છોકરીઓ ઉચકે અને જે મરજી કરે, તો પછી પોલીસ શા માટે? અમે લોકો કેમ છે, જો 12 વાગ્યા પછી એમણે દારૂ પીને છોકરીઓને છેડવી છે અને એના પછી હું એની તપાસ કરતી રહું, તો પછી હું શું કામ? પણ તમારું કામ પોલીસિંગ કરવાનું છે કે રિફોર્મ કરવાનું છે સોસાયટીને? બંને. મારું કામ છે પોલીસી કરવું અને ક્રાઇમને રોકવું. અને જે વસ્તુ ક્રાઇમ વધારે છે, કંઈક એવું, દરેક વસ્તુની લિમિટ હોય છે. જ્યારે તમે લિમિટને ક્રોસ કરશો તો પોલીસ શા માટે છે? પોલીસ એ લિમિટને કહેવા માટે છે કે આ લિમિટ છે. એની આગળ તમે જશો તો પછી તિહાડ જેલ. કિરણજી, પણ પોલીસ ઓફિસર તો ઘણા બધા છે. શું કારણ છે કે તમે જ્યાં જાઓ છો ત્યાં જ આવી કોન્ટ્રોવર્સી ઊભી થાય છે? એ મને નથી ખબર. તમે ઘણા વર્ષો સુધી યુનાઇટેડ નેશન્સમાં રહ્યા બાદ પાછા ફર્યા છો. દિલ્હી બાર એસોસિએશનના લોકોએ રાષ્ટ્રપતિ મહોદયને એ પત્રની કોપી મારી પાસે છે. ઓહ, ઘણી સરસ વાત છે. મેં નથી વાંચ્યું, મને બતાવો. હમણાં તમને બતાવી શકું છું. આ પત્ર એમણે રાષ્ટ્રપતિને અને હોમ મિનિસ્ટર શિવરાજ પાટીલને લખ્યો છે. અને એમાં એમણે કહ્યું કે કિરણ બેદીને દિલ્હી પોલીસમાં પાછા કોઈ કિંમત પર નહીં આવવા દેવા જોઈએ. કોઈ પણ કિંમત પર? જે દિલ્હીના વકીલ છે એ આજ સુધી એ વાતને ભૂલ્યા નથી કે કિરણ બેદીની આંખોની સામે કેટલી ખરાબ રીતે એમને માર પડ્યો હતો. એ સિરિયસ નથી. એ સિરિયસ નથી. માર સિરિયસ નહોતો કે આ ચાર્જીસ સિરિયસ નથી? માર પડ્યો જ નહોતો, પણ આ લેટર સિરિયસ નથી. આઈ ડોન્ટ થિંક દે મીન ઇટ. આઈ થિંક દે વુડ લાઈક ટુ સી મી બેક. ઘણા સારા લોકો છે. એમણે લખ્યું કે ધ લોયર્સ હેવ નોટ ફોરગોટન ધ યર 1988 when Miss Kiran Bedi was misusing her position as DCP North. એમને 1988ની વાત યાદ છે આજે પણ. Conniving with one municipal corporator who brought thousands of hired persons to attack lawyers in the court premises in order to teach a lesson to them. એ એમણે શબ્દ મિસયુઝિંગ લખ્યો છે. કદાચ એ યુઝિંગ લખવાનો હતો. મિસ તો એમ જ લખી દીધું. એમણે એ પણ લખ્યું છે કે these people were protesting against the brutal laఠીચાર્જ ordered by Miss Kiran Bedi and were demanding inquiry into the same. The Bar Association would like to emphasize that the lawyers even on this date have not forgotten that unfortunate incident and any attempt, આના પર જરા ધ્યાન આપજો, any attempt to post Miss Kiran Bedi as Commissioner of Police in contravention with the findings of Wadhwa Commission may aggravate the situation. જો તમે દિલ્હી પોલીસમાં ફરીથી આવ્યા તો બળવો થઈ જશે. કંઈ વાંધો નથી. ઘણી મોટી પોલીસ ફોર્સ છે, એમણે સંભાળી લેશે. કારણ કે આમાં કોઈ ઇન્ટેન્શન થોડી છે, આ તો ડ્યુટીઝ છે. દરેક ડ્યુટીના બે પહેલું હોય છે. એક યુઝ કરી શકો છો તો મિસયુઝ પણ કહી શકો છો. સો ઇટ્સ ઓલવેઝ ટુ ફેસીસ ઓફ ધી સેમ કોઈન. અને અમે લોકો તો એક ડ્યુટી કરીને બીજી ડ્યુટી પર જતા રહીએ છીએ, એને બદલે કે અટકી કેમ રહીએ? પણ એમણે તો એ કહ્યું કે જો તમે અહીંયા આવશો તો તેઓ પ્રોટેસ્ટ કરશે. એમણે હોમ મિનિસ્ટર પાસે ટાઈમ માંગ્યો છે આ વિશે ફરિયાદ કરવા માટે. તો હોમ મિનિસ્ટર સાહેબ કદાચ બિઝી છે. એ એટલું સિરિયસ નથી. આઈ ડોન્ટ થિંક સો. મેં તો સાંભળ્યું છે કે તમારી પોસ્ટિંગ આ જ કારણે અટકેલી છે. નહીં, આને કારણે નથી અટકી. હું રજા પર છું. હું આ સમયે એક પુસ્તક લખી રહી છું. હું પુસ્તકનું ફર્સ્ટ ડ્રાફ્ટ લખી ચૂકી છું. એ કોન્ટ્રોવર્શિયલ જરૂર થશે.
એ બુક જરૂર થશે. એક બીજો સબ્જેક્ટ મળી જશે આપી અદાલત માટે 10 વર્ષ પછી, જેમ હું તમારી પાસે આવી છું 12 વર્ષ પછી. ઓક્ટોબરમાં હું ડ્યુટી પર પાછી ફરી રહી છું. તો એટલી નથી રોકાઈ કેમ કે આ જે કોઈ બીજું છે એટલે કેમ કે મેં રજા એકેડેમિક લીવ માંગી છે, જેથી હું મારી બુક લખી શકું કે જે બધા યુનાઇટેડ નેશન્સ એક્સપિરિયન્સ અને આ કોન્ટ્રોવર્શિયલ એક્સપિરિયન્સ હું લખી શકું. તો માનો છો તમે કે કોન્ટ્રોવર્સીસ તો છે? તમે કહ્યું ને એટલે કહી રહી છું. નહીં તો તમે મને કન્વિન્સન અપાવી દેશો જજ સાહેબ પાસે. તો તમારું નામ પછી કિરણ બેદીને બદલે કોન્ટ્રોવર્સી દેવી કરી દેવું જોઈએ. તમે કેમ એમની સાથે જોડી રહ્યા છો? રજત, યુ આર નોટ ધેમ. યુ વુડ ચેન્જ માય નેમ. પણ તમને યાદ છે કે જે 1988માં ઘટના થઈ હતી એના પછી વાધવા કમિશને તમને આ વાત માટે દોષી ગણાવ્યા જો હતા? તમે વધવા કમિશનને ધ્યાનથી વાંચશો તો વધવા કમિશને બધાને જ દોષી ગણાવ્યા હતા, બધાને. અને એના પછી જે રેકમેન્ડેશન જે પણ આપી હતી એ મને નથી લાગતું ઇમ્પ્લિમેન્ટ થઈ છે, એક્સેપ્ટ થઈ. સો ઇટ ઇઝ રિમેનિંગ સ્ટેટસ કો. સો ગવર્મેન્ટ જ્યાં કમિશન હતું ત્યાં જ અટકેલું છે બિકોઝ એમણે બધાને દોષી ગણાવ્યા, જેનો અર્થ છે કોઈ પણ દોષી નથી. ભલે એટલું જણાવી દો, જો આજે ફરીથી તમે દિલ્હી પોલીસમાં જ્યારે જશો અને એકવાર ફરીથી જ્યારે તક આવશે તો એવી જ રીતે કરશો જે રીતે 88માં કર્યું હતું, કે આજે તમે બદલાઈ નહીં, ગયા છો? ઘણા વર્ષો થઈ ગયા, ટેકનોલોજી આવી ગઈ, ટ્રેનિંગ નવી આવી ગઈ, સો એક્સપિરિયન્સ પણ નવા આવી ગયા. એ જણાવી શકો કે કિરણ બેદીના આવતા જ જે એક ટેરર, જે ડર લોકોમાં બેસી જતો હતો, એ ડર પાછો આવશે? કઈ વાતનો ડર? કઈ વાતનો ડર? કોઈની ગાડી ઉઠવાનો ડર, કોઈને માર પડવાનો ડર. ગાડી જરૂર ઉઠશે જો ખોટી રીતે પાર્ક હશે. હમણાં પણ ઉઠી રહી છે, ત્યારે પણ ઉઠશે. અને જો કોઈ ખોટું કામ કરે છે તો એ જેલ જરૂર જશે. હા, પણ જેલથી જ્યારે પણ પાછો આવશે તો એના પર સુધારનું પણ કામ કરવામાં આવશે. આ મારી નવી લર્નિંગ છે, જે પહેલાં કદાચ એટલી વધારે નહોતી, જે હવે થઈ છે. સો અમુક ચેન્જીસ પણ છે, અમુક અમેન્ડમેન્ટ્સ પણ છે અને અમુક કન્ટિન્યુટી પણ છે. જનતાને પૂછીએ કે કેટલો વિશ્વાસ એમને છે તમારી આવડત પર? પોલીસમાં એવું કેમ છે કે માત્ર એક નામ કિરણ બેદી પોલીસમાંથી આવી રહ્યું છે, બાકી લોકોનું નામ કેમ નથી આવતું? એ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ ઓવરઓલ પોલીસ કોન્સેપ્ટમાં કેમ નથી? ભલે કેદીઓનો રિફોર્મ હોય કે ઇન્દિરા ગાંધીની ગાડીને ક્રેનથી ઉઠાવવાની હોય, બાકી લોકો એવું કંઈ કેમ નથી કરી શકતા? એમનું પણ રિકગ્નિશન કે એ રીતનું કામ થાય કે પોલીસ કરી રહી છે, સારા લેવલ પર કરી રહી છે. એ તો તમારે જવાબ આપવો જોઈએ કે બાકી લોકો એવું કેમ નથી કરી રહ્યા? બાકી લોકોને બોલાવો આપકી અદાલતમાં અને એમને પૂછો. હાઉ કેન આઈ આન્સર? બટ એક વસ્તુ જે મારી બિલીફ છે કે દરેક વ્યક્તિ જે પોલીસ સર્વિસમાં કે સરકારી સર્વિસમાં આવે છે એ પોતાના દૃષ્ટિકોણથી આવે છે, પોતાની ક્વોલિટી સાથે આવે છે, પોતાના એટીટ્યુડ સાથે આવે છે, પોતાની બિલીફ્સની સાથે આવે છે. અને આ બિલીફ અને દૃષ્ટિકોણ ડિગ્રી દરેકમાં અલગ અલગ હોય છે. કદાચ ઘણા જ સારા કામ ઘણા લોકોના વિઝિબલ નહીં થયા હોય અને મારા વધારે વિઝિબલ થઈ ગયા હોય, એટલે કદાચ તમે એવું વિચારો છો. અને મારો એવો વિશ્વાસ છે કે કદાચ મારાથી સારા ઓફિસરોના, જે મારા ઘણા સારા ઘણા કાબિલ ઓફિસરો છે અને એક ઓફિસર જજ સાહેબ પણ બેઠા છે, એવા સારા કામ વિઝિબલ નહીં થયા હોય તો એટલે તમને નથી ખબર. કદાચ આ જ રીઝન હોઈ શકે છે. પણ હું એ કહી રહી છું, અમે બધા જ પોતપોતાના દૃષ્ટિકોણથી આવીએ છીએ અને પોતપોતાનો અપ્રોચ લઈને આવીએ છીએ. સો મે બી ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન. અને તમને એમના કામ વિઝિબલ નહીં થયા, સો ફોલ્ટ મારો નથી, આ ફોલ્ટ મીડિયાનો છે, જેમણે એમનું કામ નહીં તમને બતાવ્યું.